નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. લોકસભાની ચૂંટણી અને ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ તેજ થયા. મહત્વપૂર્ણ સમાચાર જે આવ્યા છે. બઝર વાગી ગયું છે અને આજના દિવસના મોટા સમાચાર. વિવાદ અને ભારે હલચલ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરશે પરસોત્તમ રૂપાલા. રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવશે. રાજકોટના બહુમાળી ચોક ખાતે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ફોર્મ ભરતા પહેલા પરસોત્તમ રૂપાલા પણ શક્તિ પ્રદર્શન કરશે. સભા સ્થળે જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે, સંતો, મહંતો અને ઉદ્યોગપતિઓ પણ તેમના કાર્યક્રમમાં હાજર છે. વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી. રહીમ, આજે ભારે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરીને રૂપાલા પણ પોતાના તરફી સંકેત આપી રહ્યા છે. ત્યાં કયા પ્રકારનો માહોલ, કેવી અત્યારે ત્યાં ગતિવિધિઓ દેખાઈ રહી છે? ચોક્કસપણે હું સીધા દ્રશ્યો કેમેરામેન દેવજીને કહીશ બતાવે. જે ભવ્ય રોડ શો મારફતે અત્યારે સભા સ્થળ ઉપર તેઓ રવાના થઈ ગયા છે. લોકોની ભીડ છે તે અત્યારે જોવા મળી રહી છે. એક જ નારો છે તે લાગી રહ્યો છે. જે રીતના ભારત માતા કી જયના નારા સાથે આ રોડ શો છે તે આગળ વધી રહ્યો છે. પોલીસ કમિશનર કચેરીથી આ રોડ શો આગળ જતો નજરે આવી રહ્યો છે. હવે થોડી વાર અંદર જે બહુમાળી છે, બહુમાળી ચોક ખાતે પહોંચશે. બહુમાળી ચોક ખાતે રોડ શો બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે ત્યાં ફૂલહાર છે તેમનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ફૂલહાર કર્યા બાદ ભવ્ય સભા છે તે યોજવામાં આવશે. અત્યારે જે કહી શકાય કે રોડ શો પહેલા તેઓ સીધા જ જાગનાથ મહાદેવ મંદિર, રાજકોટનું પુરાણિક જે મંદિર છે જાગનાથ મહાદેવ, ત્યાં તેઓ ઢોલ નગારા જે રોડ શો જોઈ શકાય છે. રોડ શોની અંદર જે ઢોલ સાથે આ રોડ શો છે આગળ વધતો નજરે લોકોની ભીડ છે તે પણ જોવા મળી રહી છે. જાણે રોડ શો નહીં પરંતુ વિજય મહોત્સવ જેવો માહોલ અત્યારે ભાજપ દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે. ભવ્ય શક્તિ સભા બાદ તેઓ પોતાનું નામાંકન પરસોત્તમ રૂપાલા છે તે ખુલ્લી જીતની અંદર આગળ વધતા નજરે આવી રહ્યા છે. તો વાત કરીએ પરસોત્તમ રૂપાલાની સાથે સાથે ભાજપના કદાવર નેતા વજુભાઈ વાળા છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, સાંસદ રામભાઈ મોકરિયા છે, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા છે તે પણ નજરે આવી રહ્યા છે, ધારાસભ્ય રમેશ તિલાડા છે અને શહેર પ્રમુખ છે જે મુકેશ નજરે આવી રહ્યો છે. રોડ શોની અંદર એક જગ્યાએ ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવ્યું. આ સ્વાગત છે એમાં આર્ટિકલ રીતના જે તે સ્વાગત છે તે કરવામાં આવ્યું છે. કારણ કે જે દ્રશ્યો જોઈ શકાય છે, કેસરીયો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરની અંદર કેસરીયો માહોલ છવાયો છે અને રોડ શો નહીં પરંતુ વિજય મહોત્સવની તૈયારીઓ છે તે કરતા હોય એવા દ્રશ્યો છે જે રાજકોટ શહેરની અંદર જોવા મળી રહી છે. કારણ કે રાજકોટ શહેરની અંદર પરસોત્તમ રૂપાલા જે રીતના નામાંકન કરવા જવાના હતા તે પહેલા જ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. આ રોડ શોની જો વાત કરવામાં આવે તો પહેલા તેઓ સીધા જાગનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા. જાગનાથ મહાદેવ પરિવાર સાથે દર્શન કરી, આરતી કરી અને ત્યારબાદ જે રીતના વાત કરવામાં આવે તો આરતી કરવામાં થશે. જે રીતના વાત કરીએ તો જોઈ શકાય છે અનેકો અંદાજ, જે રીતના અનોખો અંદાજ છે તે જોવા મળી રહ્યો છે. જે કહી શકાય કે અનોખો અંદાજ છે તે જોવા મળી રહ્યો છે. જે જોઈ શકાય છે અનેક સંદેશો છે તે આપતા આ રીતના દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે. જે બાતીગર, જે બાગડી, બાતીગર છત્રી, જે થાનનો મેળો કહેવામાં આવે છે, ત્યાંથી ખાસ
ખાસ સ્પેશિયલ ઢોલ નગારા સાથે જે તે જોવા મળ્યા છે. કેસરીયો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. પરસોત્તમ રૂપાલા જે ખુલ્લી જીપમાં આગળ વધતા નજરે આવી રહ્યા છે. જે રોડ શો ની અંદર લગભગ 25,000 સભા સ્થળે જે આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી મેળવી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે ગૌતમ ભેડા. ગૌતમ, સભા સ્થળ પર કયા પ્રકારની અત્યારે સ્થિતિ છે? કારણ કે અમે જે રોડ શો જોયો છે ત્યાં તો મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા છે અને શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે. સભા સ્થળ પર કયા પ્રકારનો માહોલ? રાજકારણનો આજનો સૌથી મોટો દિવસ છે, કારણ કે આજે પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ફોર્મ ભરવાના છે અને ત્યારે આપને હું દ્રશ્યો બતાવીશ કે જે બહુમાળી ભવન ચોક ખાતે કે જ્યાં આ જાહેર સભા છે ત્યાં મોટી સંખ્યામાં લોકો છે તે એકઠા થયા છે. ભાજપના કાર્યકરો, નેતાઓ તમામ એકઠા થયા છે ને સાથે જ હજુ પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આજનો દિવસ મોટો એટલા માટે છે કે સમગ્ર ગુજરાતની અંદર જે સૌથી ચર્ચાસ્પદ બેઠક છે રાજકોટ લોકસભાની, ત્યાં આજે પરસોત્તમ રૂપાલા છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે ને ત્યારે આપ જોઈ શકો છો કે સ્ટેજ પર પણ નેતાઓ, સામાજિક કાર્યકરો, ઉદ્યોગપતિઓનો જમાવડો છે તે જોવા મળી રહ્યું છે. જયરાજસિંહ જાડેજા સહિતના ક્ષત્રિય આગેવાનો છે, ક્ષત્રિય નેતાઓ છે તે પણ અત્યારે અહીંયા આવ્યા છે અને આ જે માહોલ છે અત્યારે આપ જોઈ શકો છો કે એક રીતે કહી શકાય કે ઇલેક્શન પહેલા ભારતીય જનતા પાર્ટીનું શક્તિ પ્રદર્શન. આપણી સાથે સ્ટેન્ડિંગ ચેરમેન છે જયમીનભાઈ, કેટલા લોકો જોડાવાના છે અને કેવો માહોલ છે? રાજકોટના ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સાહેબ આજે જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, 20,000થી વધુ લોકોની આજે જંગી સભા રાખવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટી ને તો અમારા કેન્દ્રના નેતૃત્વ મળ્યું છે. રૂપાલા સાહેબ 5 લાખથી વધુ મતથી જીતી રહ્યા છે. ધન્યવાદ. ચોક્કસ તમામ નેતાઓ છે અત્યારે ધીમે ધીમે આવી રહ્યા છે. હું આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. ધારાસભ્ય સહિતના નેતાઓ છે તે અત્યારે પહોંચી રહ્યા છે. કેવો માહોલ છે? આજે પરસોત્તમભાઈ ફોર્મ ભરવાના છે. તમામ નેતાઓ છે તે અત્યારે ધીમે ધીમે પહોંચી રહ્યા છે. જે રોડ શો છે પરસોત્તમ રૂપાલાનો તે પણ અહીંયા પહોંચી રહ્યો છે. પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદભાઈ, કેવો માહોલ છે ચૂંટણીને લઈને અને કેવું અત્યારે વાતાવરણ છે રાજકોટનું વાતાવરણ એકદમ ભાજપમય છે. રૂપાલા સાહેબ જંગી લીડથી જીતવાના છે, એમાં કોઈ સવાલ નથી. આજે જ્યારે 10 લોકસભા રાજકોટનું નામાકરણ કરવા માટે આદરણીય કેબિનેટ મંત્રી રૂપાલા સાહેબ જઈ રહ્યા છે ત્યારે ખૂબ જંગી લીડથી જીતવાના છે, એમાં કોઈ સવાલ નથી. ફરીથી આ દેશના વડાપ્રધાન ત્રીજી વાર જ્યારે વડાપ્રધાન બનવાના છે ત્યારે તમે જોઈ શકો છો સમગ્ર થનગનાટ મચી રહ્યો છે. ચોક્કસ તમામ નેતાઓ છે તે આવી રહ્યા છે. પુષ્કરભાઈ પટેલ આપણી સાથે છે. પુષ્કરભાઈ, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આવ્યા છે, કેવો માહોલ છે? આજરોજ રાજકોટ લોકસભાના ઉમેદવાર આદરણીય શ્રી રૂપાલા સાહેબનું ફોર્મ ભરવાનું આપ જોઈ શકો છો. જાગનાથ મંદિરથી રેલી સ્વરૂપે એક કાર્યકર્તાઓનું એક માનવ મેળાવણ ઉભરાણો હોય એ પ્રકારનો સમગ્ર કેસરિયા માહોલ છે અને આના ઉપરથી જ ફલિત થાય છે કે અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબની જે નેમ છે કે 5 લાખથી વધારે મતોથી દરેક 26 બેઠક જીતવી. આજનું વાતાવરણ જોતા 5 લાખ કરતાં પણ ખૂબ વધારે મતોથી રાજકોટની સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રૂપાલા સાહેબ જીતી રહ્યા છે. ચોક્કસ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ હતા. અન્ય આગેવાનો છે તેમની પાસે પણ આપણે જવાનો પ્રયત્ન કરીશું. જે માહોલ છે તે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે હજુ પણ મોટી સંખ્યામાં અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓ છે તે આવી રહ્યા છે. એ પ્રકારનું વાતાવરણ છે. પરસોત્તમ રૂપાલા છે તે પણ થોડી જ મિનિટોમાં અહીંયા પહોંચી રહ્યા છે. જે રેલી છે પરસોત્તમ રૂપાલાની તે અહીંયા પહોંચી ચૂકી છે એટલે હવે થોડી જ મિનિટોની અંદર જે પરસોત્તમ રૂપાલા છે તે પણ અહીંયા પહોંચશે. હું આપને રેલીના પણ એક બાજુ રેલી છે, એક બાજુ જંગી સભા છે. આ બંને દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેવો માહોલ છે અહીંયા. જે આજનો દિવસ મેં અગાઉ પણ કીધું, આજનો દિવસ ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્વનો દિવસ છે, કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા
ગુજરાતની અંદર કેમ કે અનેક વિવાદો થયા, અનેક વિરોધ થયા અને ત્યારબાદ આજે પરસોત્તમ રૂપાલા છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. 12:39 છે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. 10 વાગ્યાનો જે સમય છે જંગી સભા છે તેને સંબોધવાના છે પરસોત્તમ રૂપાલા, અને તે પહેલા આ રેલી છે તે સભા સ્થળ ખાતે પહોંચી રહી છે અને સભા સ્થળ ખાતે અત્યારે એક બાદ એક મોટી સંખ્યામાં કાર્યકરો, નેતાઓ સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ગઈકાલે મોરબીની અંદર જે જંગી સભા હતી તેમાં પણ આહવાન કરવામાં આવ્યું હતું કે મોટી સંખ્યામાં તમામ કાર્યકરો, તમામ ઉદ્યોગપતિઓ છે તેમણે હાજર રહેવાનું છે આજની સભામાં, અને અત્યારે પણ એવો જ માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી નેતાઓ આવ્યા છે, કાર્યકરો આવ્યા છે. કેવો માહોલ છે? તમામ જે નેતાઓ, કાર્યકરો છે તે ધીમે ધીમે પહોંચી રહ્યા છે અને જે કહી શકાય કે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર જાગનાથ મંદિર છે ત્યાંથી આ રેલીની શરૂઆત થઈ હતી અને તે રેલી અત્યારે જે પરસોત્તમ રૂપાલા છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. હું આપને એ પણ દ્રશ્ય બતાવીશ ને સાથે જ જે કાર્યકરો છે તે પણ મોટી સંખ્યામાં મોરબી હોય, જુનાગઢ હોય, પોરબંદર હોય, આ તમામ વિસ્તારોમાંથી, તમામ સૌરાષ્ટ્રભરના વિસ્તારોમાંથી અત્યારે મોટી સંખ્યામાં જે નેતાઓ છે, ક્ષત્રિય નેતાઓ છે, પાટીદાર નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, તેઓ અહીંયા પહોંચ્યા છે. તેમની જ સાથે કહી શકાય કે તમામ જે કાર્યકરોની ફોજ છે તે અત્યારે અહીંયા પહોંચી છે અને જે માહોલ છે અત્યારે બહુમાળી ભવન ચોક ખાતેનો સ્વાગત છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે રેલીનું, ને ત્યારબાદ અહીંયા એક આ જંગી જે સભા છે તેનું આયોજન થઈ રહ્યું છે. હું આપને બીજા દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કેવો માહોલ છે તેને લઈને. જે પરસોત્તમ રૂપાલા છે તે પણ અહીંયા પહોંચ્યા છે, એ પણ હું આપને દ્રશ્ય બતાવીશ કે કઈ રીતનો માહોલ છે રેલીનો. બીજી તરફ જંગી સભા છે. ગઈકાલે જે બેઠક થઈ હતી સંકલન સમિતિની, ત્યારે એવી ચર્ચા હતી કે શું આવતીકાલે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે કે નહીં. તો હવે અહીંયા એવું લાગી રહ્યું છે, ચોક્કસ લાગી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલા છે તે અત્યારે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. જે તેમનું શેડ્યુલ હતું, જે તેમનું ટાઈમ ટેબલ હતું એ જ મુજબ અત્યારે કાર્યક્રમો ચાલી રહ્યા છે. સૌપ્રથમ તેઓ ભગવાનના આશીર્વાદ લીધા, ત્યારબાદ આ રેલી છે તે રાજકોટ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપરથી નીકળીને અત્યારે જે જંગી સભા જે છે બહુમાળી ભવન ચોક ખાતે ત્યાં આ રેલી છે તે પહોંચી છે અને તેમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો છે. રેલીમાં પણ કાર્યકરો છે, સભા સ્થળ પર પણ કાર્યકરો છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આપ જોઈ શકો છો કે પરસોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ છે, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા કે જેઓ ગુજરાતની અંદર સૌથી વધુ વખત નાણામંત્રી રહેવાનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે, તેઓ પણ તેમની સાથે છે. ને સાથે જ જે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા, રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા જે કે પોતે ઉદ્યોગપતિ પણ છે, આ તમામ નેતાઓ છે તે પરસોત્તમભાઈની સાથે અત્યારે આ રેલીની અંદર છે. ખુલ્લી જીપની અંદર અત્યારે પરસોત્તમભાઈ છે તેઓ આ રેલીની અંદર પ્રસ્થાન કર્યું છે. આ સાથે જ તમામ નેતાઓ, મોહનભાઈ કુંડારિયા પણ તેમની સાથે છે, કેસરી દેવસિંહ ઝાલા છે તેઓ પણ તેમની સાથે અત્યારે જોવા મળી રહ્યા છે, રાજ્યસભાના સાંસદ છે. એટલે કહી શકાય કે આ પ્રકારનો આખો માહોલ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રકારે શક્તિ પ્રદર્શન કહી શકાય, કેમ કે રાજકોટ છે તે ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે વર્ષોથી. ચાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે વજુભાઈ વાળા હોય, વિજયભાઈ રૂપાણી હોય, આ તમામ શીર્ષ નેતૃત્વ કહી શકાય ભારતીય જનતા પાર્ટીનું. ખુદ પ્રધાનમંત્રી પણ તેમની પ્રથમ ઇલેક્શન છે તે રાજકોટથી લડ્યા હતા. તેમણે પોતાની રાજકીય કરિયર છે તે રાજકોટથી શરૂ કરી હતી અને વર્ષોથી ચિમનભાઈ શુક્લના સમયથી જ રાજકોટ છે, રાજકોટને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે અને એ જ પ્રકારનું વાતાવરણ પણ અત્યારે જોવા મળી રહ્યું છે, કેમ કે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નેતાઓ, કાર્યકરો છે તે અત્યારે સભા સ્થળ ખાતે પહોંચ્યા છે. રામભાઈ મોકરિયા, રાજ્યસભાના સાંસદ, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. આ તમામ નેતાઓ વચ્ચે અત્યારે આ સભા છે તે યોજાવાની છે અને તેમાં મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકરો તમામ પહોંચ્યા છે. મેં અગાઉ કીધું એમ આ જે સીટ છે તે ખૂબ જ મહત્વની ભારતીય જનતા પાર્ટી માટે ગણવામાં આવે છે, કેમ કે આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. કુંવરજીભાઈ બાવળિયા અહીંયા પહોંચ્યા છે, જોઈ શકો છો. તમામ નેતાઓ છે તે પહોંચી રહ્યા છે, તે પણ આપ જોઈ શકો છો. પરસોત્તમ રૂપાલા ખુદ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે અત્યારે ઉદય કાનગડ છે, વિજયભાઈ છે, તમામ નેતાઓ છે
તે પહોંચી રહ્યા છે અને દિલીપ સંઘાણી કે જેઓ પણ સૌરાષ્ટ્રના પાટીદાર કદાવર નેતા છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને આ જે આખી જે રેલી છે તે અત્યારે સભા સ્થળ ખાતે પહોંચી છે અને સભા સ્થળ ખાતે પહોંચી અને થોડી જ વારમાં આ તમામ જે મોટા નેતાઓ છે તે પોતાનું સંબોધન પણ કરશે અને ત્યારબાદ જે પરસોત્તમ રૂપાલા છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે અને તે પહેલાના દ્રશ્યો જોઈ રહ્યા છો જે તમામ આ નેતાઓ કે જેઓ સૌરાષ્ટ્રભરમાંથી આવ્યા છે. દિલીપ સંઘાણી પણ એક લેવા પાટીદારનો એક મોટો જે ચહેરો છે તે ગણવામાં આવે છે. તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને અત્યારે સભા સ્થળ ખાતે તમામ જે નેતાઓ છે તે પહોંચી રહ્યા છે. જી, તો અત્યારે જે શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને થોડી જ મિનિટોમાં જ્યાં સભા સ્થળ પર પણ તેઓ પહોંચી જ રહ્યા છે અને મંચ પર જ્યારે પહોંચશે તો આજે હજારોની મેદની ઉમટી પડી છે તેને સંબોધન પણ કરશે. આજે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કારણ કે ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ રેલીમાં હાજર છે. એટલું જ નહીં, ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે તે પણ, એવા ભાજપના નેતાઓ પણ અત્યારે મંચ પર ઉપસ્થિત છે. વજુભાઈ વાળા સહિત દિલીપ સંઘાણી સહિતના નેતાઓ જેઓ પરસોત્તમ રૂપાલાની સાથે જોવા મળી રહ્યા છે અને એ સ્પષ્ટ સંકેત છે તેમના સમર્થનનો. પરસોત્તમ રૂપાલાએ મહાદેવના આશીર્વાદ લઈને જે રોડ શો કર્યો એ રોડ શોની ભવ્ય તસવીરો પણ અમે આપને બતાવી, જ્યાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા, મહિલાઓ પણ જોડાઈ અને સાફા પહેરીને પરસોત્તમ રૂપાલા અને ભાજપના સમર્થનમાં તેમણે સૂત્રોચ્ચાર કર્યા. આજે જ્યારે સભા સંબોધશે, સભા સંબોધ્યા બાદ પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે એટલે કે તેમની જે કેન્ડિડેસી છે એના પર મહોર લાગી ચૂકી છે. આજે તેઓ ઉમેદવારી પત્ર ભરશે અને ઉમેદવારી નોંધાવશે. પરસોત્તમ રૂપાલા જે અત્યાર સુધી ગુજરાતમાં આ બેઠક, રાજકોટ બેઠક એ પરસોત્તમ રૂપાલાને કારણે ખૂબ ચર્ચામાં પણ રહી કારણ કે આ ઉમેદવારનો જંગ જે છેડાયો હતો, સામાજિક જંગ છેડાયો હતો. અમારી સાથે રહીમ લાખાણી જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. રહીમ, આજે જ્યારે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરવાના છે તે પહેલા જે આ શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને તેમની જે રેલીની વાત કરવામાં આવે તો આ રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. એટલે એક રીતે કહી શકાય કે આ શક્તિ પ્રદર્શન એ સીધો અને સ્પષ્ટ સંકેત છે તેમના સમર્થનમાં અને તેમની જીતના આત્મવિશ્વાસનો. શું કહેવું છે રહીમ? ચોક્કસપણે અમિતા, જે કહી શકાય કે આ રોડ શો જે યોજવામાં આવ્યો હતો તેમાં સ્પષ્ટપણે કહી શકાય કે તેમણે પોતાનું શક્તિ પ્રદર્શન છે તે બતાવ્યું છે. જે રીતના વાત કરું, યાજ્ઞિક રોડ ઉપર આ રોડ શો જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે ચારે બાજુ લોકોની ભીડ જ છે તે જોવા મળી રહી હતી અને માત્ર એક જ નારો હતો કે અબ કી બાર મોદી સરકાર. આ પ્રકારના નારા છે તે લોકો લગાવી રહ્યા હતા અને સમર્થન પરસોત્તમ રૂપાલાને આપી રહ્યા હતા. સાથે મહિલાઓ છે તે કેસરી સાડી અને કેસરી સાફા સાથે જોવા મળી રહી હતી. અને બીજી બાજુ જે વાત કરીએ તો હાલ જે સ્ટેજ પ્રોગ્રામ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. સ્ટેજ પ્રોગ્રામની અંદર પણ જે કહી શકાય કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત છે, વાંકાનેરના સ્ટેટ સાંસદ જે અત્યારે છે કેસરીદેવસિંહ છે તે પણ અત્યારે ઉપસ્થિત છે. સાથે જે રીતના વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાની સાથે સાથે કદાવર નેતા વજુભાઈ વાળા છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા છે, મંત્રી કુંવરજી બાવળિયા છે, આ તમામ લોકો અત્યારે સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે. સાથે હું દ્રશ્યો બીજા બતાવીશ કે સ્ટેજ પ્રોગ્રામની અંદર જે રીતના સભા યોજવામાં આવી છે, સભા સ્થળ ફૂલ થઈ જતા લોકોની ભીડ હજી પણ રાજકોટના રેસકોર્સ રોડ ઉપર જોવા મળી રહી છે. મંત્રી ભાનુબેન બાબરિયા પણ સ્ટેજ ઉપર છે તે જોવા મળી રહ્યા છે. આ લોકોની ભીડ છે તે અત્યારે રોડ ઉપર છે તે જોવા મળી રહી છે કારણ કે જે રીતના સભા સ્થળ છે તે ફૂલ થઈ ગયું છે, સ્વયંભૂ લોકો છે તે ઉમટી. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો જે આ રોડ